ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લેક એન્ડ વન કપ 2025 પ્રીમિયર ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 17 અને 18 મે 2025ના રોજ યોજાઈ હતી, જે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ રવિવારે અમદાવાદ રોકસ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ હતી. આ મેચમાં મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની. ફાઇનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર KLN રાવ, ડીજીપી પ્રિઝન વિભાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેનું આયોજન જીતેન્દ્ર યાદવ, મેનેજિંગ ડિરેક્ટર બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમીએ કર્યું હતું. ફાઇનલ મેચના સ્કોરબોર્ડની વાત કરીએ તો પ્રથમ મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી તો તેનો સ્કોર 30-29 રહ્યો. બીજી મેચ મુંબઈ રાઇઝર્સે જીતી, જેનો સ્કોર 30-16 રહ્યો. ત્રીજી મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી, જેનો સ્કોર 30-19 રહ્યો. આમ ટોટલ સ્કોર અમદાવાદ રોકસ્ટારનો 76 અને મુંબઈ રાઇઝર્સનો 78 રહ્યો અને મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની. મારું નામ જીતેન્દ્ર એમ યાદવ છે. હું આ બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનનું મેનેજિંગ ડાયરેક્ટર છું. તે સિવાય હું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છું. હાલમાં મારી પોસ્ટિંગ સાબરમતી જેલ ખાતે છે. આ ટુર્નામેન્ટ છે જેમાં એક એજ ક્રાઇટેરિયા રાખીને, જેમાં ખાસ મહત્વ વેટરન્સ પ્લેયર છે જેની એજ 35 કરતાં વધારે છે, એમાં ખાસ કરીને જે 50 વર્ષથી ઉપરના પ્લેયર છે એને પ્રમોટ કરવા માટે અને આ ઉંમરે પણ તમારી ફિટનેસ જાળવી રાખવા માટે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવામાં આવી છે. આ ટુર્નામેન્ટ જે છે એ અમદાવાદમાં આવી પહેલી ટુર્નામેન્ટ છે કે જે આ પ્રકારની આ ટુર્નામેન્ટ યોજાય છે અહીંયા, જેમાં અમે લોકો ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે કોર્ડિનેટ કરીને દરેક જગ્યાથી ટીમોને અહીંયા બોલાવવામાં આવી છે, જેમાં 16 ટીમોએ ભાગ લીધો છે. જેમાં ખાસ કરીને મુંબઈથી ટીમ અહીંયા આવી છે, રાજકોટથી ટીમ આવી છે, બરોડાથી, સુરતથી, તમામ જગ્યાથી અહીંયા ટીમ રમવા માટે આવી છે, જેમાં 35 વર્ષથી લઈને અને 55-60 વર્ષ સુધીના પ્લેયરો છે. હાલમાં અમારી પાસે અહીંયા રમવામાં સૌથી વધારે 62 યર્સના પ્લેયર છે, જેને તમે રમતા અહીંયા જોઈ શકો. આમાં 3 ટીમ બનાવીને એક જે ટીમ હોય છે એમાં 3 પેર બનાવવાની છે. એક પેરની મિનિમમ એજનો ક્રાઇટેરિયા છે 75+, બીજી પેરનો છે 85+, અને ત્રીજી પેરનો છે 95+. એટલે ટોટલ મળીને 2 પ્લેયરની એજ મિનિમમ આટલી થવી જોઈએ, એ આમાં પાર્ટિસિપેટ કરી શકે છે. અને એ જ પ્રમાણે સામેની ટીમના પણ પ્લેયરો આમાં રમે છે. આ 3 મેચીસ થાય છે, એમાં 30-30 પોઈન્ટની મેચીસ હોય છે અને એમાં જે ટોટલ સૌથી વધારે પોઈન્ટ ગેઇન કરે એ લોકોને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ જે ટુર્નામેન્ટ છે આમાં જે પ્રથમ ઇનામ છે એ 1,11,000 રાખવામાં આવ્યું છે, જેમાં બીજા જે રનર્સઅપ ટીમ છે એના માટે 51,000 અને જે થર્ડ પ્લેસ છે એના માટે 25,000નું રોકડ ઇનામ છે. અને આ પ્રકારનું જે ઇનામ છે આ બેડમિન્ટનના અંદર આ પહેલું એવું ટુર્નામેન્ટ છે જેમાં આ પ્રકારની પ્રાઇઝ મની અહીંયા આપવામાં આવી રહી છે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહ, અમદાવાદ.